વાત કરીશું મતદાન વગર સાંસદની। સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો છે। કુંભાણીના ટેકેદાર બનેવી ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું। જો કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ। જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી સીઆર પાટીલે પણ મુકેશ દલાલને અભિનંદન આપ્યા। તો મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા। પાટીલ દ્વારા વાત કરવામાં આવી 400 પારના લક્ષ્યાંકની પ્રથમ જીત। ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત। કોંગ્રેસે ઉમેદવારના અપહરણનો ડ્રામો કર્યો છે તેવી વાત પણ કરવામાં આવી। સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। ઇલેક્શન પહેલા જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે। ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું। સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે। તો બિનહરીફ થયા બાદ બોલ્યા મુકેશ દલાલ, ગુજરાત અને દેશમાં પ્રથમ ખીલ્યું પહેલું કમળ। પીએમ મોદીના ચરણોમાં અર્પણ। 400 પાના લક્ષ્યાંકનું આ પ્રથમ પગલું। ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાદ 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે। ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ। 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ છે। બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ, તો કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ થશે। મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને, તો રાજકોટમાં 9 ઉમેદવારો મેદાને છે। ગાંધીનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। કઈ બેઠક પર કેટલા ઉમેદવાર તેના પર જો નજર કરવામાં આવે તો કચ્છમાં 11, બનાસકાંઠામાં 12, પાટણમાં 10, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 14, સુરેન્દ્રનગરમાં પણ 14, રાજકોટમાં 9, જ્યારે જામનગરમાં 14, જૂનાગઢમાં 14, તો અમરેલીમાં 8 ઉમેદવારો, ભાવનગરમાં 13, આણંદમાં 7, ખેડામાં 12 ઉમેદવારો, ત્યારે વડોદરામાં 14 ઉમેદવારો, ભરૂચમાં 13, નવસારીમાં 14, દાદરાનગર હવેલીમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ, તો પંચમહાલમાં 8, છોટાઉદેપુરમાં 6, દાહોદમાં 9 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તો જે પ્રકારથી જે બેઠકો છે અને જેટલા ઉમેદવારો મેદાને છે આ તમામ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। તો ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ છે। તો 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે, જ્યારે અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને છે। તો મહત્વનું છે કે 25 બેઠકમાંથી 21 બેઠકો છે તેનું ચિત્ર હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આજે તમામ ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે। બનાસકાંઠા જે મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં 12 ઉમેદવારો વચ્ચે જંગ, જ્યારે કચ્છ પણ અતિ મહત્વપૂર્ણ બેઠક જ્યાં 11 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે। મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને। વિધાનસભા પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર છે તેની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં 6 ઉમેદવારો, ખંભાતમાં 4, માણાવદરમાં 4, વિજાપુરમાં 8 ઉમેદવારો, જ્યારે વાઘોડિયામાં 3, એટલે કે કુલ 25 ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે। કરોડની ઠગાઈના કેસમાં ધરપકડ। સુરતના કતારગામનો જ્વેલર્સ પકડાયો છે। સસ્તી મજૂરીથી દાગીના બનાવી આપવાનું કહીને પ્રિઝમ કંપનીનું 3 કિલો સોનું પચાવી પાડ્યું હતું।
મુંબઈના NM જોશી માર્ગ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો. આરોપી ઘટનાને અંજામ આપી સુરત ભાગી આવ્યો હતો. સુરત ઇકોસેલને બાતમી મળતા તેને ઝડપી પાડ્યો છે. તો મહત્વનું છે કે આ કેસમાં જ્વેલર પકડાયો છે. મુંબઈની કંપની સાથે ઠગાઈ કરવામાં આવી હતી, જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. કતારગામનો જ્વેલર પકડાયો. ખાવા પીવાના શોખીનો સાવધાન રહેજો. શહેરમાં આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અખાદ્ય મળ્યું. અગાઉ પાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્યએ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાના દાવા કર્યા હતા. ધારાસભ્યની રજૂઆત બાદ શહેરમાં જાણીતી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાતા આઈસ્ક્રીમ, પનીર, ખાદ્ય તેલ, પીવાનું પાણી અખાદ્ય મળ્યું હતું. ખોરાક શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરોએ નામાંકિત હોટલમાં ચેકિંગ કરતા નમૂનાઓ અખાદ્ય નીકળ્યા. શહેરમાં પિઝા હટ, સંગમ હોટલ, ન્યૂ અલકાપુરીની રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા હતા. તો કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે. ગરમીથી લોકોને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીથી હીટ સ્ટ્રોકના કેસોને લઈને 11 બેડનો અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. તેમજ ટ્રોમા સેન્ટરમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. ગરમી વધતા માથાનો દુખાવો, ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે. મેં કહ્યું એ પ્રમાણે વેક સિમ્ટમ સાથે લોકો આવતા હોય છે અને સિવિલની આજે એમ કહીશ કે 20 તારીખ સુધીની વાત કરશું તો અંદાજિત 180 જેવા લોકો ડાયરિયા વોમિટિંગ સાથે આવે છે. નોન સ્પેસિફિક પેઇન, માથાના દુખાવા સાથે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. અમદાવાદમાં અંધશ્રદ્ધામાં વધુ એક પશુ બલિની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી વિસ્તાર બાદ હવે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ બલિ ચડાવાયાની ફરિયાદ નોંધાઈ છે. દીપાબેન જોશી નામના મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. રવિવારે એક તરફ મહાવીર જયંતિની ઉજવણી કરાઈ રહી હતી, ત્યારે વસંત રજબ પોલીસ ચોકી પાસે આવેલા મહાજનના વંડામાં 2 બકરાની બલિ ચડાવવામાં આવી, જેનો મેસેજ મળતા જ ફરિયાદી સ્થળ પર પહોંચ્યા, જ્યાં હાજર દંપતીએ 2 લોકોને બોલાવીને પરંપરાગત વિધિના નામે બકરાની બલિ ચડાવી હોવાનું કબૂલ્યું હતું. પોલીસને ફરિયાદ મળતા પતિ પત્ની રમેશ સરગરા અને લલીબેન સરગરાની ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં બંનેને નોટિસ આપીને મુક્ત કરાયા હતા, જ્યારે 2 આરોપી હાલ ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોતાની ધાર્મિક વિધિ કરવા સારું મહાકાલી માતાજીનું મંદિર હતું, ત્યાં આગળ બકરાને કાપીને ત્યાં ચડાવેલ હતું. જે અનુસંધાને પોલીસે 2 પંચો સાથે રાખીને કાર્યવાહી કરી આગળની જે FIR છે રજીસ્ટર કરવાનું. આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી બાબતે ક્વોરીને બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનોના મતે લાંબા સમયથી રજૂઆત છતાં આ મામલે નિરાકરણ ન આવતા આખરે તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે તંત્ર દોડતું થયું હતું. તો મંત્રી કુંવરજી હળપતિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આવનારા 12 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ક્વોરીને બંધ કરાવવાની ખાતરી પણ આપી હતી. આ ક્વોરી બંધ બાબતે 12 દિવસનો સમય આપ્યો છે કે ક્વોરી બંધ કરાવીએ, અને ક્વોરી બંધ નહીં થાય 12 દિવસમાં તો અમે 5, 6 અને 7 તારીખ અમારું અરેઠ ગામ સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો આખું પૂરું અરેઠ ગામ અમારું સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે. અમારી જે છેલ્લા 4-5 મહિનાથી જે આ ક્વારી બાબતની જે લડાઈ ચાલે છે, જે અમારા અહીંયા અરેઠમાં જે ક્વારીઓ છે એ તદ્દન ઇનલીગલ છે. એમાં જે બ્લાસ્ટિંગ થાય છે એ એટલા તીવ્રતા પ્રમાણમાં થાય છે કે અડધા ભાગના ઘરોમાં તિરાડો પડી છે. આવનારા દિવસોની અંદર આ સાહેબ હમણાં આવીને કહી ગયા છે કે 12 દિવસની અંદર અમે તમને આનો જે રિપોર્ટ હોય તે આપશું. અમને 12 દિવસમાં રિપોર્ટ નહીં, પણ જે પણ આના અધિકારી લાગતા વળગતા હોય તે અહીંયા હાજર રાખો અને ગ્રામ સમક્ષ એમને જે પણ હોય તે નિરાકરણ આવે, પણ નિરાકરણ માત્ર એટલું જોઈએ કે અમારી કવારીઓ બંધ થવી જોઈએ. આજ રોજ અરેઠ ગામ મુકામે અરેઠ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે જાહેરાત કરવામાં આવેલી હતી એ અંગે અત્રે હાજર રહીને એમને સમજૂત કરવામાં આવ્યા છે. અને અરેઠ ગામમાં જે ચાલતી ક્વોરીઓ હતી કે જેના બાબતે ગેરખનન
માટી ખનન તથા જે ક્વોરીઓમાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બાબતે જે સમિતિઓની રચના કરવામાં આવેલ હતી એની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થશે એની ખાતરી આપવામાં આવી છે. આજ રોજ અરેઠ ગામની અંદર અરેઠ ગામની તમામ બહેનોની જે માગણી હતી એ માગણી સતત સવારથી સીએમ સાથે સંપર્કમાં રહીને પ્રયત્નો કર્યો છે. કલેક્ટરે ખાતરી આપી છે અને આ તમામ બહેનો મારી પોતાની હોય મારું ગામ તરીકે અને બહિષ્કાર કરે તો મને પરવડે એમ નહોતું અને એટલા માટે એમને સમજાવવા માટે આવ્યો છું કે ચૂંટણી પહેલાં અમે તમામ કવારીઓ બંધ કરાવીશું.